રૂપિયાની અને આ 1 રૂપિયાનો સિક્કો છે. આમ જુઓ તમે બરાબર દેખાય છે ને, જો બરાબર. પછી આ તમારી પાસે 2 રૂપિયાની નોટ હશે, છે ને? નોટ બતાવો તો બધા પાસે જે નોટો છે એ ખુલ્લી રાખો આમ બરાબર, છે ને? હા, જો આ ધ્યાન રાખો. આ શેની નોટ છે? 2 રૂપિયા. કેટલાની નોટ છે આ? 2 રૂપિયા. જો બગડો લખેલો છે ને? ઇંગ્લિશમાં લખેલો બગડો છે. અને આ 2 રૂપિયાનો સિક્કો છે. જો આમાં આમાં આંગળી એવી રીતે 2 બતાવેલી છે ને? આ 2 રૂપિયાનો સિક્કો. પછી એક બીજો પણ 2 રૂપિયાનો સિક્કો આવે. જો તમે અહીંયા દેખાય તમને હે? જો આ પછી આ 5 રૂપિયાની નોટ છે. જો 5 લખ્યો આવા કલરની આવે અને અહીંયા ટ્રેક્ટર ઓળું ચિત્ર છે ને? હે, જો આયા ધ્યાન રાખો બધા. તમારી પાસે નોટ હશે, કાઢો તો એ 5 રૂપિયાની નોટ બધા બતાવો તો. હા, ઓકે, બરાબર. એટલે આ 5 રૂપિયાનો સિક્કો છે. જો આની અંદર આવી રીતે 5 લખેલા છે. જો દેખાય છે તમને? હે, જો આયા આ 5 રૂપિયા છે. પછી આ નોટ તમારી પાસે 10 રૂપિયાની નોટ બતાવો તો. કોની પાસે છે 10 રૂપિયાની નોટ? ઊંચી કરો, બતાવો તો. 10 રૂપિયાની નોટ. હા, જો એમ આ 10 રૂપિયાની નોટ છે ને બધા પાસે? હવે તમે જો આ 10 રૂપિયાનો સિક્કો છે. જો આ 10 લખ્યા છે, એકડો અને મીંડું કર્યું છે ને? આ 10 રૂપિયાની સિક્કો છે. 10 રૂપિયાનો છે. આને કાર્ડ કહેવાય અને આને છાપ કહેવાય. સમજણ? પછી આ કેટલાની નોટ છે? 50 રૂપિયાની. કા બતાવો તો 50 રૂપિયાની નોટ કોની પાસે છે? હા, ઓકે, બરાબર. પછી 200 રૂપિયાની નોટ. જો આ અત્યારે ચલણમાં છે તે 200 રૂપિયાની નોટ કોની પાસે છે? બરાબર. આમાં બગડો અને કેટલા મીંડા કર્યા છે? 2. એ 200 રૂપિયાની નોટ છે. જો આની આવું ચિત્ર હોય ને આવા કલરની હોય. પછી આ જો આ 20 રૂપિયાની નોટ આપણે બાકી રહી ગયા. આ અસલ નોટ છે 20 રૂપિયાની. જો આવા કલરની હોય. એમાં ગાંધીજીનું ચિત્ર છે ને? આ ગાંધી બાપુ છે. બધામાં લગભગ ગાંધી બાપુ છે જ તે, હો ને? આ 20 રૂપિયાની નોટ છે. પછી આ કેટલાની નોટ છે? આ 500 ની. કેટલાની નોટ છે? 500 રૂપિયાની નોટ છે. બરાબર. આ બધી આ નોટ તમને ખબર હોવી જોઈએ. ઓકે, હાલો કમ્પ્લીટ.